હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આપણે જવાનું છે બહાર ગામ, એટલે આપણે થઈ જશે રેડી। અને આપણે તો બધા તૈયાર થઈ જશે। જો અમારે જેન્સુબેન તૈયાર થઈ ગયા, અમારે રેખુબેન થઈ ગયા, જવું અને આવડા ભાઈ જો વાડીએ જવાની તૈયારી કરે છે, ને આપણે બહાર ગામ જવાનું છે। હાલો ના જઈને તમને બતાવી। જેન્સીબેન ને જવું ભાઈ બે જો મને કાંટો કાઢ દે। એક બેટી ચાલે, એક કાંટો કાઢે। હા વાજી સબ બાજરા ની કે કાઢે દે। અમે આવી ગયા ક્રિશભાઈ જો મામા અરે આવું પછી ટીપું પડશે ને આપણે ગયા હતા મારા નણંદને ફૂંકો દેવા। આપણે આવતા રહ્યા છીએ ઘરેથી, ઘરે વી આવ્યા ઘરે પછી હવે જો હાલીને હાલ્યા જાય છીએ વાડીએ। જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન। જો અત્યારે આપણે મારી મમ્મીની જો ગામ ગયા હતા, જો વી આવ્યા છે ને જો હું જો સૂતો તો જો અત્યારે જાગી ગયો હો તો તમને બતાવું। જો આને આપણે તો અત્યારમાં જાગીને ખોળને ઉદાઈ દીધું, ખોળીને ખાઈ લીધો અને પૂરીને રાધાને બળદને જો પડામ બાંધી દીધા છે। તો જે બાજરીને ખડકવાનું પણ બાકી છે, હારી લીધી તો પડામાંથી જો આ નાખી જો ખડકવાની બાકી છે। કણખરી ખડકી નાખી અને કણખરી ખડકવાની છે, તો ઘણી આઈન કરી નાખી દીધી છે અને કણખરી આઈન કરી નાખી દીધી છે। જો આપણે બાજરી નાખી દીધી છે, જો આમ આપણે દાંતી મારવાની જે બાકી છે, જો આમ કેમ કે દાંઠિયા જો આમ પેલા કટરે કઢાઈ હતા ને ઘઉં ને એવું, તો કેમ કે દાંઠિયા રે દાંતીમાં રહેવી અને હવે દાંઠિયા તો ભેગા કરે છે પછી જગવવાના, જગવશે નહીં પણ લગભગ તો હારી લેશે। અમારા પપ્પા ભેગા કરે છે, કણકરા ભેગા કરી વાળા થોડા થોડા કરી વાળા કે કટર મરવું હોય ને તો કે મરવી દેવી।
ઘણ કરો તો વાટવાની શરૂઆત કરી દીધી રસકો ઘણ કરો તો તેમ તો ઘણ સારા અડધો આડિયો લઈ લીધો છે થોડાક છે થોડોક વાળવાનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો નવા વ્લોગમાં મળવી જય જવાન જય કિસાન બાય બાય